हेलो फ्रेंड्स, कैसे हो? मैं हूं हार्दिक पटेल, आपका કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું હાર્દિક પટેલ, તમારો આવિષ્કાર એકેડમીમાં સ્વાગત કરું છું। ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર। આજના લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર ચાલુ કરવાના છે, જેનું નામ છે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો। શું નામ છે આપણું ચેપ્ટરનું? તો છે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો। જે રીતે નામ છે એ વસ્તુ પરથી આપણને ખ્યાલ આવી જશે કે વિધેયનું પ્રતિવિધેયની વાત થવાની છે। શેની વાત થશે આ ચેપ્ટરની અંદર? પ્રતિવિધેયની વાત થશે। અને એ પણ કોના પ્રતિવિધેય હશે? તો કે ત્રિકોણમિતીય વિધેયના પ્રતિવિધેય। કોના હશે? ત્રિકોણમિતીય વિધેયના પ્રતિવિધેય હશે। એટલે ફક્ત આ ચેપ્ટરની અંદર આપણે વાત કરવાના છીએ ત્રિકોણમિતીય વિધેયો, જેવા કે sin, cos, cot, tan, cosec, sec અને એના ઇન્વર્સ, એટલે કે sin ઇન્વર્સ, cos ઇન્વર્સ, tan ઇન્વર્સ, cot ઇન્વર્સ, cosec ઇન્વર્સ અને sec ઇન્વર્સ। બહુ બધી વસ્તુઓ છે ડિસ્કસ કરવા માટે। બધી વસ્તુને આપણે સાઈડ પર રાખીને જલ્દી ચેપ્ટરની શરૂઆત કરી દઈએ। આ ચેપ્ટરની અંદર હું વાત કરું તમને શેની વાત કરું? આ ચેપ્ટરની અંદર વાત કરું તો ચેપ્ટરમાં સૌથી પહેલી વસ્તુ જાણવાની છે એ છે આપણે પ્રતિવિધેય। તો પ્રતિવિધેય વિશે આપણે ગયા ચેપ્ટરમાં શું ભણ્યા હતા? પ્રતિવિધેય વિશે આપણે ગયા ચેપ્ટરમાં શું ભણ્યા હતા? તો કે પ્રતિવિધેય વિશે એક વસ્તુ સમજ્યા હતા કે પ્રતિવિધેય એ જ વિધેયને શોધી શકાય કે જે વિધેય એક અને વ્યાપ્ત હોય। मतलब विधेय केवो होवो जोईए, एक અને વ્યાપ્ત હશે તો અને તો જ એનું પ્રતિવિધેય આપશે। અધરવાઇઝ તો શું થશે? એનું પ્રતિવિધેય મળશે જ નહીં। એટલે કે ભાઈ પ્રતિવિધેય શોધવા માટે પહેલી કન્ડિશન શું હોવી જોઈએ? તો કે એક અને વ્યાપ્ત વિધેયનું જ પ્રતિવિધેય મળે, એના સિવાય કોઈ બીજાનું પ્રતિવિધેય મળશે નહીં। मतलब કે ફક્ત એક જ વિધેય એવું છે જેનું પ્રતિવિધેય મળશે। એ કયું છે? તો કે જે એક અને વ્યાપ્ત થતું હોય એ। ઓકે, બીજી વાત કરીએ, જો વિધેય એક અને વ્યાપ્ત ના હોય, શું લખ્યું કે વિધેય શું ના હોય મારું? એક અને વ્યાપ્ત ના હોય। ઇન કેસ કોઈ એવું વિધેય બી આવી જાય જે આપણું શું ના હોય? એક અને વ્યાપ્ત ના હોય, તો એવા કેસમાં પ્રદેશ અને સપ્રદેશને બદલીને શું કહે? પ્રદેશ અને સપ્રદેશના ક્રમ બદલી નાખું, બદલીને વિધેય એક અને વ્યાપ્ત બનાવી શકાય। એક અને વ્યાપ્ત બનાવી શકાય। તો કે વિધેય ભલે ને એક અને વ્યાપ્ત ના હોય, પણ અગર હું એના પ્રદેશ અને સપ્રદેશને થોડુંક પણ ચેન્જ કરી નાખું, શું કરું? થોડુંક પણ ચેન્જ કરી નાખું તો મારું વિધેય શું બની શકે? તો કે એક અને વ્યાપ્ત બની શકે। એનું એક્ઝામ્પલ આપણે આગળ જતા જોશું, જેવું આવશે એવું। તો પ્રતિવિધેયની વાત કરવા જઈએ તો પ્રતિવિધેયની આટલી જ વસ્તુ છે કે આપણે પ્રતિવિધેય શોધવું હોય તો એક અને વ્યાપ્ત વિધેય હોવું સૌથી પહેલા જરૂરી છે। અને એક અને વ્યાપ્ત વિધેય નથી આપેલું તો આપણે એને શું કરશું? એક અને વ્યાપ્ત બનાવશું। કેવી રીતે? તો કે પ્રદેશ અને સપ્રદેશને બદલીને। કેવી રીતે? પ્રદેશ અને સપ્રદેશને બદલીને। તો જલ્દીથી આ પહેલા બે પોઈન્ટ લખી લો। થર્ડ પોઈન્ટ આપણી પાસે આવશે જે છે ત્રિકોણમિતીય વિધેય વિશે। તો કે ત્રિકોણમિતીય વિધેય કેવા વિધેય છે? અગર કોઈ વ્યક્તિ યાદ કરી શકે તો ત્રિકોણમિતીય વિધેયો કેવા વિધેય છે? તો કે આવર્તીય વિધેય છે। કેવા છે? આવર્તીય વિધેય। એટલે કે એને આવર્તમાન આવેલું હોય છે, એટલે કે એ એક સમય પછી શું થશે? રિપીટ થવાની શરૂઆત થઈ જશે। x ની કેટલીક વેલ્યુ પછી રિપીટ થવા લાગશે। ઓકે, તો આને શું કહેવાશે? ત્રિકોણમિતીય વિધેયો આવર્તીય વિધેય છે। બીજું, આવર્તીય વિધેય કેવા હોય? કોણ જાણે છે? બધા જાણે છે કે ભાઈ આવર્તીય વિધેય તો કેવા હોય? અનેક એક હોય। આવર્તીય વિધેય હંમેશા કેવા હોય? અનેક એક હોય। તો સર મને સમજાતું નથી, તમે એવું કીધું કે એક અને વ્યાપ્ત વિધેય હોય તો જ પ્રતિવિધેય મળે, જ્યારે તમે હવે શું કહો છો કે ત્રિકોણમિતીય વિધેય તો આવર્તીય વિધેય છે, કહેવાનો મતલબ કે અનેક એક છે। તો સર આ ચેપ્ટરમાં પ્રતિવિધેય મળશે કેવી રીતે? તો સમજાયું કે નહીં? ત્રિકોણમિતીય વિધેયો શું છે? આવર્તીય વિધેય। અને આવર્તીય વિધેય કેવા હોય છે? અનેક એક હોય છે। જ્યારે આપણને એવું કહેવામાં આવ્યું કે ભાઈ જે આપણને પ્રતિવિધેય મળવાના છે ક્યારે મળે? જ્યારે વિધેય આપણું એક અને વ્યાપ્ત હોય। અહીંયા તો અનેક એક છે, તો ભાઈ સર ત્રિકોણમિતીય વિધેયનું પ્રતિવિધેય મળ્યું જ કેવી રીતે? આ ચેપ્ટર આવ્યું જ કેવી રીતે? જે તમારો સવાલ છે એકદમ પરફેક્ટ સવાલ છે, કોઈ એમાં ડાઉટ નથી। એટલે કે ત્રિકોણમિતીય વિધેયના પ્રતિવિધેય હંમેશા શક્ય નથી। અગર તમે એને પર્ટિક્યુલર કોઈ પ્રદેશની અંદર વાત કરો, શું કરો? પ્રદેશની અંદર વાત કરો તો અને તો જ
તમારો ત્રિકોણમિતીય વિધેયનું પ્રતિવિધેય મળી શકે છે. જે બીજો કોઈ મુદ્દો આપણે લખ્યો છે કે અગર એના પ્રદેશ અને સપ્રદેશ બદલી નાખવામાં આવે, કોના ત્રિકોણમિતીય વિધેયના પ્રદેશ અને સપ્રદેશ ચેન્જ કરી નાખવામાં આવે, તો એવા કેસમાં તમે ભલે આવર્તીય વિધેય છે છતાં પણ શું શોધી શકશો? એનું પ્રતિવિધેય શોધી શકશો. શું શોધી શકશો? પ્રતિવિધેય શોધી શકશો. એટલે આનો મતલબ ત્રિકોણમિતીય વિધેયો આવર્તીય વિધેય અનેક એક વિધેય હોવા છતાં એના પ્રતિવિધેય મેળવી શકાશે. કેવી રીતે એ તમને ખ્યાલ છે? પરંતુ કોઈ પ્રદેશ વ્યાખ્યાયિત પ્રદેશ અને સપ્રદેશમાં તો આ વસ્તુ તમને ખ્યાલમાં હોવી જોઈએ કે ભાઈ ત્રિકોણમિતીય વિધેયો આવર્તીય વિધેય છે અને કે એમાં કોઈ ડાઉટ નથી. એટલે કે એના ઇન્વર્સ આપણને એટલે કે એનું પ્રતિવિધેય આપણે શોધવું મુશ્કેલ છે, શોધાય જ નહીં. બટ અગર હોવા છતાં એના પ્રતિવિધેયો મળી શકશે. કેમ મળી શકશે? કારણ કે કોઈ વ્યાખ્યાયિત પ્રદેશ અને સપ્રદેશમાં જ મળી શકશે. કયા વ્યાખ્યાયિત પ્રદેશ અને સપ્રદેશ? એટલે આપણે આપશું એને કે તમે આટલામાં ડિફાઇન થઈ શકો, આનાથી બહાર તમે ના જઈ શકો. સમજાય છે? ચાલો ચોથો મુદ્દો લખી લો. જો વિધેય f from a to b વ્યાખ્યાયિત હોય. શું એ મારું વિધેય f from a to b એટલે a થી b પર વ્યાખ્યાયિત હોય તો એનું પ્રતિવિધેય શું છે? એનું પ્રતિવિધેય. કોનું પ્રતિવિધેય? તો કે f નું પ્રતિવિધેય f ઇન્વર્સ ક્યાંથી હશે? f ઇન્વર્સ b થી a. ઇન્વર્સ a f ઇન્વર્સ ક્યાંથી? b થી a. એટલે શું ચેન્જ થઈ જશે? તો કે આનો જે પ્રદેશ છે એ આનો શું થઈ જશે? સપ્રદેશ. અને આનો જે સપ્રદેશ છે એ શું થઈ જશે? આનો પ્રદેશ. એટલે કે જે f ઇન્વર્સ મને મળવાનું છે એ શું આવશે? b થી a વ્યાખ્યાયિત થશે. સમજાય છે વસ્તુ? કે જે મારું વિધેય f હતું એ ક્યાં હતું? a થી b હતું. બટ અગર એની પ્રતિવિધેયની વાત કરું તો એના શું થઈ જશે? વિધેયના પ્રદેશ અને સપ્રદેશ શું થશે? ચેન્જ થઈ જશે. એટલે કે એકબીજાના ઓલ્ટરનેટ થઈ જશે. તો આટલી વસ્તુ આપણને ઓલરેડી નોન છે, આમાં કોઈ મોટો ટાસ્ક છે નહીં. જલ્દીથી આને નોટ ડાઉન કરી લો, કારણ કે આ ચેપ્ટરની પહેલા આપણને જે વસ્તુ ખબર હોવી જોઈએ ને એની ચર્ચા છે. જે આપણે ચેપ્ટર ચાલુ થાય એની પહેલા આ વસ્તુ ખબર હોવી જોઈએ, કારણ કે આ શેના પોર્શન છે? વિધેયનો પોર્શન છે, જે આપણો ઓલરેડી ચાલી ગયો છે. જલ્દીથી આને નોટ ડાઉન કરી લો, 4 મુદ્દા આપી દો. પછી આપણે જોઈએ કેટલીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ તમને કરતા હોય છે. આ ચેપ્ટરની અંદર કેટલીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ તમને હોય છે એને આપણે પહેલા દૂર કરી દઈએ જલ્દીથી. ચલો વિડિયો પોઝ કરીને તમે લખી લીધું હશે. આગળ વધીએ. આને બીજું નામ શું છે ઇંગ્લિશમાં? ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન, ITF. ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન. ચાલો પાંચમો પોઈન્ટ આવશે મિસઅન્ડરસ્ટેન્ડિંગ. મિસઅન્ડરસ્ટેન્ડિંગ. તો પહેલી મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ થાય આપણે f ઇન્વર્સ x જોઈએ તો કોઈ બી વ્યક્તિ શું કરી દેશે ને 1/f(x) લખી દેશે, જે સદાતન ખોટું છે. ક્યારેય પણ નહીં થાય. f ઇન્વર્સ x નો મતલબ 1/f(x) નહીં થાય. એવી જ રીતે જ્યારે હું sin ઇન્વર્સ x ની વાત કરીશ તો એનો મતલબ પણ એવું નહીં થાય કે 1/sin x છે. ના કે એનો મતલબ એવો થશે કે sin x નો ઇન્વર્સ ઘાત. આ જે છે ઇન્વર્સ એ શું છે? ચિહ્ન છે. શું છે? ચિહ્ન છે, ઘાત નથી. શું નથી? ઘાત નથી. આ જે છે એ વસ્તુ શું છે? ચિહ્ન છે, ઘાત નથી. એટલે એ વસ્તુ હંમેશા ધ્યાન રાખજો કે જે ઇન્વર્સ આપણે નોટ કરવામાં આવે છે એ શું છે? એની ઘાત નથી. એ શું છે? ચિહ્ન છે, સિમ્બોલ છે, દર્શાવવાની એક રીત છે. તો જ્યારે તમને f ઇન્વર્સ x એટલે કે આ શું કહેવા માંગે છે? પ્રતિવિધેય દર્શાવે છે, ના કે f નો ઇન્વર્સ એટલે કે f નો વ્યસ્ત. આ શું વધારે છે? f નું પ્રતિવિધેય. આ શું વધારે છે? sin નું પ્રતિવિધેય. સમજાયું? તો આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ અગર તમારા દિમાગમાં હોય તો પહેલા આને દૂર કરી દો જલ્દીથી. રાઇટ ડાઉન, લખી લો જલ્દીથી. ચાલો આગળ જઈએ. એક આપણે ઇન્વર્સ શોધી લઈએ સિમ્પલ થી. અગર હું એમ કહું f છે મારું a થી b, જ્યાં
f of x is equal to x plus 4, a is equal to 1 2 3 4 and b is equal to 5 6 7 8. તો f ઇન્વર્સ શોધો. બરાબર છે. થોડું રિકોલ માટે બાકી આ વસ્તુ આપણે ઓલરેડી કહી ચૂક્યા છે. હા, તમે એ પણ કહી શકો, વિડીયો પોસ્ટ કરીને જાતે પણ કહી શકો. મને ખ્યાલ છે ત્યાં સુધી તમે 3 સ્ટુડન્ટ્સ છો, આર્યન, યશવી અને દેવ. બરાબર, તો તમે આ વસ્તુ આરામથી કરી શકશો. ચાલો, મને હવે અહીંયા અગર કરવું હોય તો હું શું કરીશ, પહેલા તો કિરણ આકૃતિ બતાવી દઈશ. કિરણ આકૃતિમાં શું દર્શાવીશ તો કે a થી b, a થી b માં કઈ જગ્યાએ જઈશ, f વિધેય. a માં કયા કયા સભ્યો છે તો કે 1 2 3 4. હવે આપણી પાસે f શું છે તો કે f કે છે x 4. x ની જગ્યાએ શું મૂકો, 1 મૂકો. 1 4 શું થશે, 5. અહીંયા આપેલો છે 5 6 7 8. એટલે કે જ્યારે હું 1 મૂકીશ ત્યારે મને f જવાબ શું આવશે, 5. 2 મૂકીશ ત્યારે જવાબ શું આવશે, 6. 3 મૂકીશ તો 7 અને 4 મૂકીશ તો 8. જેવું તમે આ વિધેય જોશો, કિરણ આકૃતિ જોશો તો તમને એક વસ્તુ ખબર પડી કે વિધેય કેવું છે, એક શું પ્રદેશ અને વિસ્તાર સરખા છે, સોરી સહપ્રદેશ અને વિસ્તાર સરખા છે, સહપ્રદેશ અને વિસ્તાર સરખા છે તો શું છે, વ્યાપ્ત પણ છે. અને એક અને વ્યાપ્ત થાય છે એનો મતલબ કે એનો ઇન્વર્સ મળે છે. તો જલ્દીથી એનો ઇન્વર્સ બી જોઈ લઈએ. ઇન્વર્સ શું આવશે, જલ્દી મને કોઈ કહી શકે તો? જે પ્રદેશ છે એ સહપ્રદેશ થઈ જશે, સહપ્રદેશ છે એ પ્રદેશ થઈ જશે. એટલે કે b થી a માં જવાનું છે. હવે b થી a માં જશું. b માં કયા સભ્યો હતા, 5 6 7 8. 5 માટે કોણ જવાબદાર હતું, 1. તો અહીંયા જવાબમાં શું લઈ લઈશ હું, સામે 1. અહીંયા શું લઈ લઈશ, 2 3 અને 4. તો આ કેવું વિધેય થઈ ગયું, f ઇન્વર્સ x દર્શાવવાનું. શું કર્યું આપણે, a થી b હતું, અહીંયા શું લઈ લીધું, b થી a લઈ લીધું. જે આપણી આકૃતિ 1 થી 5 જતી હતી એને આપણે 5 થી 1 કરી દીધી. બરાબર છે. હવે એક વસ્તુ તમને અહીંયા કહી દઉં, અગર મારે શોધવું હોય f ઇન્વર્સ x તો શું આવશે, આ મોટો સવાલ છે. f of x મને આપેલો હતો x 4. તો f ઇન્વર્સ x શું આવશે? કેટલા લોકોને યાદ છે આ મેથડ? કેવી રીતે કરતા હતા તો કે સર y બરાબર આપણે x 4 લખી દેતા હતા, y અને x ના ટર્મ્સમાં લખતા હતા. પછી y ની જગ્યાએ શું લખતા હતા, y ની જગ્યાએ x લખતા હતા અને x ની જગ્યાએ f ઇન્વર્સ x. તો મૂકી દો, y ની જગ્યાએ x મૂકીશ તો x બરાબર x ની જગ્યાએ શું કોણ છે, f ઇન્વર્સ x. f ઇન્વર્સ x લઈ લો વત્તા 4. તો f ઇન્વર્સ x શું આવી ગયું તો કે x ઓછા 4. તો f ઇન્વર્સ x તમારું શું આવશે, x ઓછા 4. તો કેટલું ઈઝી છે. બરાબર છે. આ ખાલી રિકોલ માટે છે, કોઈ એવું જબરદસ્તી નથી. લખવો તો લખી શકો, ના લખવો તો કોઈ ઇશ્યુ નથી, બટ લખી લો તો બેસ્ટ રહેશે કે તમને ખ્યાલ આવે કે ભાઈ ઇન્વર્સમાં એટલે કે આપણે પ્રતિનિધિની વાત કરતા હોઈએ ત્યારે પ્રદેશ અને સહપ્રદેશ એકબીજાના ફેરબદલ થઈ જાય છે. કે જે f માં પ્રદેશ હશે તે f ઇન્વર્સમાં સહપ્રદેશ હશે અને જે f માં સહપ્રદેશ હશે એ f ઇન્વર્સમાં પ્રદેશ હશે. ઓકે, બીજું કેવી રીતે શોધવાનું છે એની મેથડ પણ, y બરાબર x લખી દો અને x બરાબર f ઇન્વર્સ x લખીને તમે શોધી શકો છો. તો જલ્દીથી આને નોટ ડાઉન કરી લો. થોડો સ્પીડમાં જાઉં છું પણ જરૂરી છે કારણ કે ચેપ્ટરની લેન્થ બી એવી છે તો આપણે જલ્દી ફાસ્ટ કરીએ. કેટલા એક અઠવાડિયે 2 અઠવાડિયે આપણે લેક્ચર્સ નથી લીધા એટલે થોડું સ્પીડ આવતા વાર લાગશે, તમારી પણ આવી જશે પણ. ઓકે, જલ્દીથી વિડિયો પોસ્ટ કરો, લખી લો. ચાલો આગળ વધીએ. ચાલો, તો સૌથી પહેલી વસ્તુ છે ક્રમ યાદ રાખવાનો છે. sin ઇન્વર્સ x, cos ઇન્વર્સ x, tan ઇન્વર્સ x, cot ઇન્વર્સ x, cosec ઇન્વર્સ x અને sec ઇન્વર્સ x. કેમ ક્રમ યાદ રાખવાનો છે હું આગળ જઈને તમને જણાવીશ. બરાબર છે. અત્યારે આપણે શું શરૂઆત કરીએ છીએ, y બરાબર cos ઇન્વર્સ x થી, y બરાબર sin ઇન્વર્સ x થી. sin ઇન્વર્સ x નો આપણે ગ્રાફ દોરવાના છીએ. એની પહેલા આપણે શું કરશું, એક તો sin x નો ગ્રાફ દોરી દઈશું. શેનો ગ્રાફ, sin x નો. તો કેટલા લોકોને ખબર છે sin x નો ગ્રાફ આવો કંઈક આવશે. ઓકે, જે અહીંયા શું છે 0, આ શું છે π/2, આ શું છે પાઈ 2π, અહીંયા શું આવશે -π/2,
તો તમે જોઈ શકો છો કે આખો ગ્રાફ શું થાય છે, પીરિયોડિક એટલે કે આવર્તીય વિધેય થઈ જાય છે. ઓકે, આપણે શું કરવાનું છે, પ્રદેશ અને સહપ્રદેશ એવી રીતે નક્કી કરવાના છે જેના લીધે આ જે વિધેય છે એક એક અને વ્યાપ્ત થઈ જાય. તો એના માટે હું હંમેશા પ્રદેશ શું લઈ લઈશ, sin x જે મારું વિધેય છે, f બરાબર sin x જે વિધેય છે એના માટે હું પ્રદેશ શું લઉં છું, તો પ્રદેશ હું લઉં છું -π/2 થી π/2. શું લઉં છું, પ્રદેશ -π/2 થી π/2. અને એનો વિસ્તાર શું હશે મને ખબર છે -1 થી 1. એટલે કે આનો જે જવાબ આવે છે એ શું આવશે, -1 થી 1. કેટલા લોકોને આ ખબર છે કે આનો જવાબ શું છે, -1. આનો ઉપરનો જવાબ શું થશે, 1. વેલ્યુ ક્યાંથી લેવાની છે, -π/2 થી લઈને અહીંયા સુધી. તો હું આટલા માટે શું ડ્રો કરીશ, આનું ઇન્વર્સ ડ્રો કરીશ. હું y = sin x ત્યાં લઉં છું ફક્ત -π/2 થી π/2 ની વચ્ચે, જેને હું શું કહી દઈશ, પ્રદેશ. આને શું કહી દઉં, વિસ્તાર ક્યાં તો સહપ્રદેશ. તો તમને દરેક વ્યક્તિને ખબર હશે એક એક અને વ્યાપ્ત વિધેયની અંદર, એક એક વ્યાપ્ત વિધેયની અંદર પ્રદેશ અને સહપ્રદેશ વિસ્તાર અને સહપ્રદેશ સરખા થાય છે. ઓકે, વ્યાપ્ત વિધેય છે એટલા માટે. તો આ બેઝિક વસ્તુ છે જે sin x માં તમને જરૂરી છે જાણવાની. હવે હું આ sin x ના ગ્રાફને sin ઇન્વર્સ ગ્રાફ બનાવીશ. કેવી રીતે, તો થોડો મોટો ગ્રાફ દોરી દઉં. ઓકે, આ થઈ ગયું મારું -π/2, આ થઈ ગયું π/2. આ જે લેન્થ છે -1 છે 1. ઓકે, તો અમારો ગ્રાફ કેવો થઈ ગયો, -π/2 થી π/2, -1 થી 1. શું છે, sin x નો ગ્રાફ છે. શેનો ગ્રાફ છે, sin x નો ગ્રાફ મેં ડ્રો કરી દીધો છે. હવે મારે શું ડ્રો કરવું છે, આનો પ્રતિવિધેય. શું ડ્રો કરવાનું છે, પ્રતિવિધેય. તો સૌથી પહેલું કામ જે તમારે કરવાનું છે એ છે બોર્ડ, જે તમારે નોટ છે, નોટની ઉપર જે હાસ્ય આપેલું હોય ને એ હાસ્યમાં એક વસ્તુ લખી લો, પ્રતિવિધેય બરાબર શું લખી દો, પ્રતિવિધેય બરાબર y બરાબર x માં બરાબર. ત્યાર પછી શું લખી દો, પ્રતિબિંબ. y બરાબર x રેખામાં શું કરવાનું છે, તમારે પ્રતિબિંબ લેવાનું છે. પ્રતિવિધેય બરાબર શું થશે, તો y બરાબર x માં પ્રતિબિંબ. ઓકે, તો એના માટે મારે શું કરવું પડશે, સિમ્પલ y બરાબર x લાઈન ડ્રો કરવી પડશે. સિમ્પલ વસ્તુ છે, તો y બરાબર x લાઈન ડ્રો કરી દઉં. થઈ ગઈ ડ્રો, y બરાબર x લાઈન. કઈ લાઈન છે, y બરાબર x. આની અંદર આપણે શું કરવાનું છે, પ્રતિબિંબ ડ્રો કરવાનું છે. કોનું, તો કે જે ગ્રાફ આપણે દોર્યો છે એ, જે આલેખ આપણે દોર્યો છે, તો આનું પ્રતિબિંબ કેવું આવશે, તો કોઈ બી વ્યક્તિ કહી શકે સર આવું આવશે. કેટલા લોકો કહી શકશે આવું આવશે. ઓકે, આવશે કે નહીં, આનું પ્રતિબિંબ આ રીતે દેખાશે સેમ. ઓકે, ચલો અહીંયા મને શું આવશે, ઓકે આ થાય. તો આ શેનું પ્રતિબિંબ થઈ ગયું, આનું પ્રતિબિંબ. ને આ શેનું પ્રતિબિંબ થઈ ગયું, આનું પ્રતિબિંબ. સમજાય છે, કેટલા લોકોને સમજાય છે. તો હવે જે યલો વાળી જે લાઈન છે, શું છે, યલો વાળી જે લાઈન આપણે ડ્રો કરી એ વાળી લાઈન શું થઈ ગઈ, આ જે લાઈન થઈ ગઈ એ વાળી શું થઈ ગઈ, યલો વાળી જે લાઈન થઈ ગઈ એમાં શું થઈ ગઈ, મેં શું કીધું હતું, પ્રતિવિધેય જે છે એ શું છે, તો કે y બરાબર x માં પ્રતિબિંબ છે. તો મેં y બરાબર x લાઈન દોરી, એની અંદર આ જે આલેખ છે white થી દોરેલો sin x નો, એનું મેં પ્રતિબિંબ રચ્યું. તો પ્રતિબિંબ મને શું મળી ગયું, અહીંયાથી યલો લાઈન જે દેખાય છે, યલો વાળી લાઈન, એ મારું શું થઈ ગયું, sin ઇન્વર્સ x. શું કહેવાય છે, sin ઇન્વર્સ x. કેટલા લોકોને સમજ પડે છે. અગર હું આને બ્રેકેટમાં મૂકી દઉં, શું કરું, અને હું બ્રેકેટમાં લઈ લઉં, તો આ મારો ગ્રાફ થઈ ગયો sin x નો. આ ચોરસ લંબચોરસની અંદર એ જ લંબચોરસ હું અહીંયા ડ્રો કરવાનું ટ્રાય કરું. શું કરું, અહીંયા ડ્રો કરવાનું ટ્રાય કરું, તો મારો ડ્રો કેવું થઈ જશે. હા, હું થોડું ખરાબ કરી દઉં છું આલેખ, બટ તમે સમજી શકો એટલા માટે. તો હવે તમને દરેક વ્યક્તિને ખબર હશે કે અગર હું એવું કહું કે આ મારું શું છે, sin x છે, તો એનું ઇન્વર્સ શું આવશે, ઇન્વર્સ શું આવશે,
તો કે ઇન્વર્સ આનો પ્રદેશ સપ્રદેશ જે છે એ પ્રદેશમાં આવી જશે, એટલે કે -1 થી 1 માં, અને આનો જે પ્રદેશ છે એ શું થઈ જશે, આનો વિસ્તાર થઈ જશે, એટલે કે -π/2 થી π/2 શું થઈ જશે, એનો વિસ્તાર, એટલે કે સપ્રદેશ થઈ જશે. આ તો આપણે ગઈ વખતે જોઈ ને વાક્ય જે વિધાન લખાયું હોય f a થી b હોય તો f ઇન્વર્સ શું હશે તમારું, b થી a હશે. એટલે આમાં તો કોઈને કોઈ ડાઉટ નથી. ઓકે, તો હજી મારો પ્રદેશ છે એ સપ્રદેશ થઈ ગયો, જે સપ્રદેશ હતો એ પ્રદેશ થઈ ગયો. જુઓ શું આપણે આ ગ્રાફમાં થયું છે એ ચેક કરી લઈએ. તો શું છે પ્રદેશ, -1 થી 1. ઓકે, જોઈએ અહીંયા તમે વેલ્યુ 0 થી ક્યાં વધીને ક્યાં સુધી જાય છે, આ વધીને ક્યાં સુધી જાય છે, 1 સુધી. તો અહીંયાથી વધી ક્યાં સુધી જશે, ધ્યાનથી જુઓ. આ જે ગ્રાફ છે ઉપરની સાઈડ કેટલું વધે છે, 1, હાઈટ આની કેટલી છે 1. એ જ વસ્તુ અહીંયા દેખાય છે, તો એ કેટલી હાઈટ થશે, 1 થશે ને. તો અહીંયા શું આવશે 1, અહીંયા શું આવશે -1. તો તમે જોઈ શકો છો x ની જે વેલ્યુઝ છે, કોની, x એક્સિસ પર x ની જે કિંમત છે -1 થી 1 પર જાય છે. એનો મતલબ કે પ્રદેશ -1 થી 1 પર જાય છે. જરા y ની કિંમત જે છે અહીંયાથી અહીંયા સુધી છે. હવે તમે જુઓ આ જે ભાગ છે, આ ભાગ એ અહીંયાથી આવ્યો છે, ક્યાંથી, અહીંયાથી. અહીંયા શું છે -π/2 થી 0, તો આ -π/2 થી 0, એટલે આ શું છે -π/2 થી 0 લઈએ, પછી આ 0 થી પાછું π/2 અહીંયા. તો જે y ની કિંમત છે -π/2 થી π/2 જાય છે, એનો મતલબ કે y ની કિંમત શું આવી ગઈ તમારી, -π/2 થી π/2. y ની કિંમત શું આવી ગઈ, -π/2 થી π/2, એટલે કે પ્રદેશ તમારો શું થઈ ગયો, -1 થી 1, સપ્રદેશ તમારો શું થઈ ગયો, -π/2 થી π/2. તો એકચ્યુઅલી તમને ગ્રાફ કેવી રીતે બને છે એનો એક અંદાજો લાવવા માટે મેં તમને આ મેથડ બતાવી કે y x માં તમારે પ્રતિબિંબ શોધવાનું છે. કેટલા લોકો આવશે, સમજમાં આવી ગઈ, બરાબર છે. વેલ એન્ડ બેસ્ટ, મજા આવી જશે. હજી આગળ આપણે ઘણી બધી વસ્તુ જોવાની છે. જલ્દીથી પહેલા આને નોટ ડાઉન કરી લો, જલ્દીથી પહેલા આને નોટ ડાઉન કરી લો. ચલો આગળ વધીએ. જો એક બીજી વાત કહી દઉં, અગર મારી પાસે y બરાબર sin x કેવો ગ્રાફ છે, આ પ્રકાર, જે શું છે y બરાબર sin x, તમને હું કહું x બરાબર sin y ડ્રો કરીને બતાવો. શું કરું, x બરાબર sin y ડ્રો કરીને બતાવો. તો પહેલા તો તમે એ જુઓ કે આમાંથી આ ચેન્જ શું થયો. ચેન્જ એ થયો કે x ની જગ્યાએ મેં y મૂક્યો અને y ની જગ્યાએ મેં x મૂક્યો. તો આનો ગ્રાફ આમાં મારે ચેન્જ કરવો હોય તો મારે શું કરવું પડે કે જે મારો ગ્રાફ છે એમાં મારે એવું એઝ્યુમ કરવું પડે કે આ y છે અને આ મારું x છે. શું થોડું જોવું પડે કે આ y છે અને આ x છે, અને હું સેમ ગ્રાફ આમાં જે દોર્યો છે એ દોરવાનો ટ્રાય કરીશ. એટલે કે y ની નેગેટિવ કિંમત માટે નીચે y શું થશે, નેગેટિવ. તો y ની નેગેટિવ કિંમત ક્યાં છે, y ની નેગેટિવ કિંમત ક્યાં છે, 0 થી પછીની વાત છે, 0 થી વાત કરું છું. 0 થી y ની નેગેટિવ વેલ્યુ ક્યાં છે, તો કે આ બાજુની બાજુ. કઈ બાજુ, -x માં. -y માં x કેવો છે, માઈનસ છે. તો જ્યારે હું y નેગેટિવ વાત કરીશ ત્યારે x કેવો આવશે, નેગેટિવ. તો કઈ બાજુ, આ બાજુની બાજુ. એટલે આ રીતે ગ્રાફ આવશે. અહીંયાથી આ બાજુ કેવાય આવશે, એનાથી વિરુદ્ધ સાઈડ. સમજાય છે. તો આ પ્રકારે તમારો ગ્રાફ ક્યાં આવશે, જ્યારે તમે એને શું કરશો, x sin y લેશો ત્યારે તમારો ગ્રાફ કેવો થઈ જશે, આ પ્રકારે. અને તમે ધ્યાનથી જુઓ તો x ની જગ્યાએ આપણે શું લખતા હોઈએ છીએ, f ઇન્વર્સ x, અને y ની જગ્યાએ શું લખતા હોય છે, x. તો આપણને f ઇન્વર્સ x શું મળી ગયું, સોરી ઉલટું થઈ ગયું.
x = sin y જે ગ્રાફ છે એ જ ઓલરેડી શું છે આપણો ઇન્વર્સ છે, એટલે કે આનું તમે ઇન્વર્સમાં કન્વર્ટ કરો તો x શું થઈ જશે, અહીંયા x આવી જશે, અહીંયા શું આવી જશે f of inverse x, એનો મતલબ f of inverse x તમારો શું થઈ જશે sin આ બાજુ આવશે તો sin inverse x, है ना, तो इनवर्स આપણો શું થઈ જશે sin inverse x. ઓકે, આ આપણો શું છે ઓલરેડી ઇન્વર્સ જ ગ્રાફ છે, x sin y પણ આપણે લખી શકીએ ઇન્વર્સ ને, તો એ હંમેશા યાદ રાખો કે x = sin y પણ શું થશે આપેલા ગ્રાફનો, એટલે કે x અને y ની કિંમત બદલવાથી તમને શું મળશે એનો ઇન્વર્સ મળશે. તો અહીંયા આપણે x sin y નો ગ્રાફ દોર્યો તો આવો દોરાયો. અગર તમે હું મને કહું વેલ્યુ લઈ લો ક્યાંથી ક્યાંની, -π/2 થી π/2 ની, ક્યાંથી લઈ લો -π/2 થી π/2 ની વેલ્યુ લઈ લો, તો જે ગ્રાફ બનશે તમે જોઈ શકો કે આગળ જે તમે ડ્રો કર્યો એના જેવો જ હશે, આગળ તમે જે ડ્રો કર્યો એના જેવો જ ગ્રાફ છે, જો ચેક કરો, બરાબર છે. તો આ રીતે પણ આપણે શું શોધી શકીએ છીએ ઇન્વર્સ, એટલે કે પ્રતિવિધેય શોધી શકીએ છીએ. સમજમાં આવે છે? શું કર્યું? અરે કાઈ નહીં, જે x હતો એની જગ્યા આપણે બદલીને અહીંયા કરી દીધી. હા, એક્ચ્યુઅલમાં આ શું છે, એક્ચ્યુઅલમાં તો y જ છે, ખાલી ડ્રો કરવા માટે આપણે લખીએ છીએ. એક્ચ્યુઅલમાં તો આ શું છે, x = sin y નો ગ્રાફ છે. શેનો ગ્રાફ છે? x = sin y નો ગ્રાફ. ઓકે, તો ગ્રાફ તો એ જ છે પણ આપણે વેલ્યુ ચેન્જ કેમ કરી દીધી, દોરવામાં ઈઝી રહે એટલા માટે. પછી પાછી જેને જેમ છે એમ જ કરી દેવાનું. તો જલ્દીથી લખી લો, જલ્દીથી લખી લો આપણ. ચાલો આગળ વધીએ. જો હું કહું લખી લો એટલે તમારે વિડીયો પોસ્ટ કરવાનો ને લખી દેવાનું. ઓકે, આપણે એના માટે સમય અલગથી નહીં આપીએ. ચાલો આગળ વધીએ. હવે શેના પર આવી જશું, cos inverse x પતી ગયું, બાકી છે ને, તો એ લઈ લે. ચલો y = cos inverse x. એના પહેલા શું દોરવું પડશે, આપણે cos x નો ગ્રાફ લેવો પડશે. cos x નો ગ્રાફ કેવો આવશે, કે આ રીતે વ્યવસ્થિત દોરી લઈએ આપણે. cos x જે ગ્રાફ છે એના પ્રદેશ અને વિસ્તારની વાત કરું કે ક્યાં કેવા છે, તો કે 0 થી π થી લઈને -1 થી 1, એટલે કે કઈ જગ્યાએ આપણે ગ્રાફ દોરવાનો છે, તો કે 0 થી π માં ડ્રો કરવાનો છે. તો 0 એ શું હોય, cos, કોઈ બી વ્યક્તિ કહી શકે સર 1 હોય. 0 એ કેવો હોય ગ્રાફ, 1 હોય. આ પ્રકાર આવશે ગ્રાફ. ઓકે, આ π/2 થઈ ગયું, આ π થઈ ગયું, આ 0 થઈ ગયું, અને જે વેલ્યુ છે 1 અને આ વેલ્યુ છે -1. ઓકે, કેટલા લોકો આમાં કઈ ડાઉટ છે? કોઈ ડાઉટ નહીં હોય, આઈ થિંક કોઈ ડાઉટ નહીં હોય. આ શું છે, cos નો ગ્રાફ છે. કયા રિજિયન માટે મેં લીધું, 0 થી π માં, -1 થી 1 છે. શું એક એક અને વ્યાપ્ત થાય છે, એક એક અને વ્યાપ્ત થાય છે, થાય છે. હવે આપણે શું કરવાની છે, y = x લાઈન દોરવાની છે. y = x લાઈન રેડી છે આપણી પાસે. y = x લાઈન દોરાઈ જાય તો આપણે એની અંદર શું કરવાનું છે, પ્રતિબિંબ લેવાનું છે. હવે ધ્યાન રાખજો કે આ જે ડ્રો કર્યું છે એનું પ્રતિબિંબ કેવું આવશે, તો કે આવું આવશે. કેટલા લોકો એગ્રી છે કે આનું પ્રતિબિંબ આ રીતે આવશે? આ જે વસ્તુ છે એનું પ્રતિબિંબ આ વસ્તુ આવી ગઈ. ઓકે, હવે જે આ વસ્તુ બાકી રહી છે એનું પ્રતિબિંબ કેવું આવશે? ચાલો સમજ આવે છે? તો આ જે બાકીનો જે ભાગ છે એનું પ્રતિબિંબ તમને આવી રીતે મળવાનું છે. કેટલા લોકોને સમજી શકે છે? ના સમજ પડે તો નીચે નંબર છે એ ટાઈમે કોલ કરી દેજો. ઓકે, પણ મારે એને શું સમજાવવાનું છે કે જે આટલો નાનો ભાગ હતો એનું પ્રતિબિંબ ક્યાં મળી ગયું, અહીંયા. આ જે લાંબો ભાગ છે પૂંછડિયા જેવો એનો પ્રતિબિંબ તમને ક્યાં મળે છે, તો કે આ રીતે લાગે છે પ્રતિબિંબ છે. કોને મિરર બનાવવો છે? આ આપણું પ્રતિબિંબ એટલે અરીસો છે. કોણ? y = x. તો અહીંયા અરીસો મૂક્યો હોય તો આનું પ્રતિબિંબ કેવું દેખાય, આવું. આનું પ્રતિબિંબ કેવું દેખાય, આવું. સમજાયું? સમજાયું. તો શું કરશો, હવે બોક્સ બનાવશું. બોક્સ બનાવી દો. આ જ બોક્સ ફરીને ક્યાં આવી જશે, અહીંયા ઊભું થઈ જશે. તો યલો કલરથી બનાવી દઈએ બોક્સ. બરાબર છે. બોક્સની લંબાઈ કેટલી છે, 0 થી π. તો ઊંચાઈ કેટલી થઈ જશે, 0 થી π. બરાબર છે, કઈ ચેન્જ થઈ જશે. એટલે હવે અહીંયા y ની કિંમત કેટલી છે, તો કે -1 થી 1. તો હવે અહીંયા x ની કિંમત શું થઈ જશે, તો કોઈ બી કહી શકે -1 થી 1. શું થઈ જશે, -1 થી 1.
તો મને કોઈ કહે આનો પ્રદેશ શું થશે? પ્રદેશ બરાબર x ની કિંમત. x ની કિંમત શું છે? -1 થી 1. તો કોઈ મને કહી શકે cos ઇન્વર્સ x કોઈ લખવાનું કે તો હું ક્યાંથી લખીશ? -1 થી 1 થી લઈને આન્સર શું મળે છે? તો કે 0 થી લઈને π સુધી. આન્સર શું મળે છે? 0 થી લઈને π સુધી. તો આનો આન્સર જે આવે છે કે આવે છે 0 થી π સુધી. તો દરેક વ્યક્તિને ખ્યાલ આવી ગયો છે કે cos ઇન્વર્સ x નો પ્રદેશ શું થાય છે? -1 થી 1 અને સપ્રદેશ શું થાય છે? 0 થી π. અને આલેખ દોરવાનું કે તો y બરાબર x માં આપણે શું લેવાનું છે? પ્રતિબિંબ. ઓકે, તો કોઈ પણ વ્યક્તિ આ આલેખ દોરી શકે છે. આપણે આલેખ યાદ રાખવાની એક મેથડ ફંક્શન એટલે કે વિધેયની અંદર જોઈ છે અને અહીંયા પણ જોવાના છે, એટલે એનો ચિંતા જરા કે નહીં કરતા. આ લેક્ચર પત્તા તમને એના 6 એ 6 જે આપણા વિધેય છે, પ્રતિ વિધેયો છે, એના બધાના આલેખ તમને મોઢે હશે, એ મારી ગેરંટી છે. તો પહેલા તમે તો શું કરો? આને બી ડ્રો કરી લો નોટમાં. આને પણ શું કરો? ડ્રો કરી લો. ચલો વધીએ આગળ. હવે આપણે લઈ લઈશું tan x એટલે કે tan ઇન્વર્સ x. tan ઇન્વર્સ x આવી જાય, હાજર થાય. ચલો tan ઇન્વર્સ x માટે હું તમને એક વસ્તુ કહી દઉં સિમ્પલ. જે આપણો ગ્રાફ આવવાનો છે ક્યાંથી આવવાનો છે? પહેલા તો એનો પ્રદેશ તમને આપી દઉં તો તમને દોરવામાં સરળતા રહે. તો એના માટે આલેખ કોઈ દોરી આપી tan x નો. કેટલા લોકો ખબર છે આ ટાઈપનું કંઈક આવશે કે અહીંયા માઇનસ ઇન્ફાઇનાઇટ થી શરૂઆત થઈ 0 પર 0 થશે અને પછી પાછું ઇન્ફાઇનાઇટ સુધી જતું રહેશે. બટ એક વસ્તુ છે, -π/2 આગળ કિંમત મળતી નથી અને π/2 આગળ પણ કિંમત મળતી નથી. એવી જ રીતે 3π/2 આગળ પણ કિંમત નહીં મળે, -3π/2 આગળ પણ કિંમત નહીં મળે. કેમ આવું વાત કરું છું? એનું કારણ છે કારણ કે મેં અહીંયા જે લખ્યું છે એ શું છે? ખોટું છે. કેમ? કારણ કે -π/2 આગળ કિંમત ના મળે તો શું પ્રદેશમાં આવી શકે? ના આવી શકે. એનો મતલબ કે અહીંયા જે આવશે કેવું આવશે? સમૃદ્ધ અંતરાલ. સમજાય? જાણે શું કહેશું આપણે? સમૃદ્ધ અંતરાલ મૂકીશું. તો -π/2 થી π/2 ઓપન ઇન્ટરવલમાં આવશે. અને કિંમત ક્યાંથી ક્યાં આવે છે? તો કે -અનંત થી લઈને +અનંત સુધી જાય છે. એટલે કિંમત આપણી તો r માં આવે છે. કિંમત શેમાં આવે છે? r માં આવે છે. હવે અહીંયા આપણે શું કરશું? રિફ્લેક્શન લેશું. રિફ્લેક્શન બી લઈ શકીએ. ચાલો રિફ્લેક્શન લઈને કરીએ. રિફ્લેક્શન કેવું આવશે? તો કે આવો કઈ ગ્રાફ છે તમારી પાસે. તો આનું રિફ્લેક્શન લેશું તો તમારી પાસે શું આવશે? y બરાબર x. રિફ્લેક્શન કેવું આવશે? કોઈ બી વ્યક્તિ કહી શકે સર આવું. છે કે નહીં? તો રિફ્લેક્શન તમને જોવા મળી ગયું કેવી રીતે છે. હવે આનું બોક્સ બનાવીએ તો બોક્સમાં એક વસ્તુ ધ્યાન રાખજો કે આ ચોરસ નહીં બને, પૂરેપૂરું અંત નહીં આવે. કેમ? અનંત જાય છે ને. તો આ જે આવશે આપણી પાસે કેવું આવશે? અનંત વાળું આવશે. કેવું આવશે? અનંત વાળું. પણ તમે એક ધ્યાન રાખો કે અનંત થાય ક્યાં છે? અહીંયા અનંત ક્યાં થાય છે? -π/2 આગળ. જુઓ આ અનંત ક્યાં થયું? માઇનસ અનંત ક્યાં હતું? -π/2 થી પાછળ, -π/2 ની એકદમ નજીક. -π/2 આગળ નહીં, -π/2 થી એકદમ નજીક. એટલે અહીંયા π/2 આગળ. તો આ જ વસ્તુ હું અહીંયા પૂછી શકું ને કે માઇનસ અનંત ક્યાં સુધી હતું? તો કોઈ બી વ્યક્તિ કહી શકે છે માઇનસ અનંત તો -π/2 આગળ હતું. અને અહીંયા જોઈએ તો +π/2 એટલે અહીંયા આવશે π/2 આગળ. સમજાયું કે નહીં સમજાયું? તો રિફ્લેક્શન તમે લો છો તો બી તમે મિરર એટલે પ્રતિબિંબ લેશો તો બી તમને આન્સર મળી જાય છે કે નહીં? મળી જાય છે ને. તો શું મને કોઈ ઈઝી છે કે નહીં? આ કોણે યાદ નહીં આવે? આટલી વસ્તુ સિમ્પલ. પ્રતિવિધિ tan ઇન્વર્સ x નો ગ્રાફ કેવો આવશે? તો તમે જોઈ લો આ રીતે. ઓકે, આ રીતે આમ સિમ્પલ ગ્રાફ કહીએ તો tan ઇન્વર્સ x. એક બીજી મેથડ પણ છે જે આપણે શીખ્યા હતા sin ઇન્વર્સ x માં. મારે એનાથી બી ચર્ચા કરવી છે કે તમારી પાસે tan x નો ગ્રાફ કેવો હતો ત્યાં દોર્યો છે એવો પ્રમાણે, બરાબર? તમારે મને ગ્રાફ આપવાનો છે, તેને ફેરવીને મને ડ્રો કરો કેવો આવશે. અગર મને x માની લઉં અને y માની લઉં તો મારો ગ્રાફ કેવો આવશે? આને હું x માની લઉં અને y માની લઉં તો y બરાબર tan x નો ગ્રાફ કેવો આવે? ચલો હું તમને ક્લુ બી આપી દઉં. આવો કે આવો, બેમાંથી કયો આવશે? જે સમજદાર છે પહેલા કહી દેશે આવો, એટલે કયો? આવો. ડન. કારણ કે આપણને ખ્યાલ છે કે જ્યારે હું x અને y ની કિંમત ચેન્જ કરીને ગ્રાફ દોરું છું એ મને કયો ગ્રાફ આવે છે? પ્રતિવિધિનો ગ્રાફ આવે છે.
આ શેનો ગ્રાફ દોરીએ આપણે? પ્રતિવિધેયનો. તો સર પ્રતિવિધેયનો ગ્રાફ બેમાં સરખો તો આ દેખાય છે, તો જવાબ શું આવશે? આ. બટ લોજિકલી જઈએ તો આ કેમ નથી? આ કેમ નથી? તો તમે જુઓ કે +π/2 આગળ તમને પ્લસ ઇન્ફાઇનાઇટ મળે છે. +π/2 x ની કિંમત. ભાઈ x ની કિંમત +π/2 ક્યાં થાય છે એ બતાવો પહેલા. x ની કિંમત +π/2 ક્યાં થાય છે? x ની કિંમત +π/2, સોરી ઉલટું થઈ ગયું. x ની કિંમત +π/2 થાય છે ત્યારે તમને શું મળે છે? y અનંત મળે છે. તો હવે અહીંયા y ની કિંમત શું મળી ગઈ તમને? અનંત મળી ગઈ. x ની કિંમત કેટલી મળશે? આ તો -π/2 છે. અહીંયા જો તો આ પ્લસ ઇન્ફાઇનાઇટ જાય છે ને, y ક્યાં જાય છે? પ્લસ ઇન્ફાઇનાઇટ બાજુ. તો ત્યારે x ની વેલ્યુ શું છે? π/2. તો કહેવાનો મતલબ જે પેલું દર્શાવે છે, શું દર્શાવે છે? x ની કિંમત π/2 આગળ y ઇન્ફાઇનાઇટ થાય છે, એ અહીંયા સત્ય બને છે. y ઇન્ફાઇનાઇટ ક્યારે થાય છે? તો કે +π/2. અહીંયા y ઇન્ફાઇનાઇટ ક્યારે થાય છે? તો કે -π/2. એટલે આ ખોટું પડે છે. તો આ દોડતી વખતે તમારે ખાસ એક ચેક કરી લેવાનું છે કે પહેલું ક્વોડ્રન્ટ લઈ લો અને એમાં ચેક કરી લો કે ભાઈ ગ્રાફ ક્યાંથી ક્યાં જાય છે. આ જુઓ, મેં પહેલા ક્વોડ્રન્ટમાં ચેક કર્યું કે +x હતો ત્યારે y બી પ્લસ હતો. તો મેં ત્યાં ચેક કર્યું +x માં +y ક્યાં છે? એટલે કે ફર્સ્ટ ક્વોડ્રન્ટની અંદર કઈ વેલ્યુ હોવી જોઈએ, જે નથી. તો ફર્સ્ટ ક્વોડ્રન્ટની અંદર આમાં જ ખાલી વેલ્યુ છે. એનો મતલબ નીચેનો જવાબ સાચો છે. હા ને, તો આપણે ફેરવીને દોરવાની વાત કરીએ તો પણ આપણને આવડવું જોઈએ. સિમ્પલ વસ્તુ કહું છું. હવે હું તમને ઘરથી થોડું ગૃહકાર્ય આપું છું. એમાં તમારે cot ઇન્વર્સ x, cosec ઇન્વર્સ x અને sec ઇન્વર્સ x નો ગ્રાફ દોરવાનો છે. કોનો ગ્રાફ? cos ઇન્વર્સ x, sec ઇન્વર્સ x અને cosec ઇન્વર્સ x. બરાબર છે? એ ત્રણેયના ગ્રાફ તમારે ઘરેથી દોરવાના છે, પણ એનું જે સમરાઇઝ છે, જેની સમરી છે, એની હું ચર્ચા અહીંયા જરૂરથી કરીશ. હે, સમરી આપણે લેવાના છે અહીંયા. તો જલ્દીથી તમારું ધ્યાન અહીંયા આવવું જોઈએ. પહેલા તમે ડ્રો કરી લો એટલે આપણે આગળની વાત કરીએ. ચાલો આગળ વધી જઈએ.